નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે અને હું છું આપણો મિત્ર કંચન પરમાર। દર્શક મિત્રો, વડોદરામાં કાલે 6 વાગ્યા પછી કમોસમી વરસાદ વરસ્યો। જોકે વરસાદ પહેલાં ઝરમર વરસ્યો, પછી વરસાદે પોતાની ગતિ તેજ કરી। એ ગતિ તેજ કરતાની સાથે જ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરામાં જે મેકઅપ કરવામાં આવ્યો હતો એ વરસાદથી ધોવાનું ચાલુ થયું અને મેકઅપ ધોવાનું ચાલુ થવાની સાથે જ આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દિવાળી દરમિયાન શહેરમાં કરેલો મેકઅપ આજે પડેલા કમોસમી વરસાદ દરમિયાન સંપૂર્ણ રીતે જે ધોવાઈ ગયો હતો, તેમાં જે આલિશાન એ લોકોએ લાઇટિંગ કરી હતી અને લાઇટિંગ પાછળ કરોડોનો ખર્ચ કરનાર પાલિકાની આ માવઠાએ પોલ ખોલી હતી। જ્યારે પ્રજા શાસકોના અત્યાચારથી ત્રસ્ત થઈ જાય અને વિદ્રોહ કરવાની શક્યતાઓ હોય એટલે પ્રજાના ઉત્સવો અને ઉજવણીઓમાં વ્યસ્ત કરી દેવી, જેથી પ્રજા પોતાના મુખ્ય મુદ્દાઓથી ભટકી જાય। આ ભટકી જવાના મુદ્દાઓ માટે પાલિકાએ જે રણનીતિ અપનાવી હતી, પરંતુ કુદરતે ખુલ્લી પાડી દીધી છે। હવે વડોદરાના શાસકો પણ આ રણનીતિ પર ચાલી રહ્યા હોય તેમ લાગે છે। ચોમાસામાં ખરાબ રસ્તાઓ, દૂષિત પીવાના પાણી, અસહ્ય ગંદકી તેમજ રોગચાળો જેવી સમસ્યાઓ ત્રસ્ત નાગરિકોને રોષને ઠંડો કરવા શ્રાદ્ધ પક્ષમાં રાત્રિ બિફોર નવરાત્રિ યોજાઈ, તેમજ નવરાત્રિ યોજાઈ, સાથે સાથે મ્યુઝિક કોન્સર્ટ યોજ્યું। દિવાળી પૂર્વે શહેરને અવનવી લાઇટિંગ શણગારવા પાછળ લાખો કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો। આજે આ તમામ વસ્તુઓને કુદરતી માવઠાએ ખુલ્લું પાડી દીધું કે આ પાલિકા તમને લોલીપોપ આપે છે, માટે હવે તમારે પ્રજાએ જાગવાની જરૂર છે। આ તમામ કરોડોના ખર્ચે આજે કુદરતે તેના પર પાણી ફેરવી દીધું, એટલે મ્યુનિસિપલ કમિશનર સવારથી જ દોડતા થઈ ગયા છે। જોકે જેલ રોડ પર જ્યાં લાઇટિંગ કરવામાં આવી હતી તે સ્થળે કમોસમી વરસાદ દરમિયાન પાણી ભરાઈ ગયું હતું। ભૂરી લાઇટિંગ જોવા માટે જે નગરજનો ટ્રાફિક જામ કર્યો હતો ત્યાં પાણી ભરાઈ જવાથી હવે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। એટલે એક સમય એવો હતો કે લોકો ફોટોગ્રાફી કરતા હતા અને એના લીધે ટ્રાફિક જામ થતું હતું। હવે કુદરતી આ માવઠાના પાણી ભરાવાના કારણે હવે વાહનોનું ત્યાં ટ્રાફિક જામ થાય છે અને અત્યારે પણ પરિસ્થિતિ એવી છે। રેલવે સ્ટેશનનું ગણનારું પાણી જાણે નદીમાં ફેરવાઈ ગયું હોય તેવી ત્યાં પરિસ્થિતિ હતી। વાહન ચાલકોનો વાહન વ્યવહાર બંધ થયો હતો। જેતલપુર બ્રિજ નીચે સયાજીગંજ વિસ્તારમાં પણ રસ્તાઓ છલોછલ પાણીથી ભરાઈ ગયા હતા। સિઝનના પ્રથમ વરસાદની જેમ રાયપુરા મચ્છીફીડમાં તળાવ ભરાઈ જાય તેવો નજારો આજના કમોસમી વરસાદના માવઠામાં યોજાયો હતો। ખાસ કરીને સ્ટેશનોના પમ્પિંગ ભરોસે શહેરને પૂરથી બચવા નીકળેલા પાલિકાની તંત્ર કુદરતી માવઠાએ ખોલી હતી। આ કમોસમી વરસાદે પાલિકાને ખુલ્લી પાડી દીધી છે અને પ્રજાને બતાવી દીધું છે કે લીલી લિપસ્ટિક પાવડર લગાવવાની, જે મેકઅપ કરવાની આ પાલિકાની સ્થિતિ હતી તેમાં અંજાવાની જરૂર નથી, કારણ કે કુદરતની આગળ બધા પાંગરા છે અને કુદરતને ક્યારેય આપણે બેવકૂફ બનાવી નથી શકતા। તો આ વાત એટલી અટકતી નથી। જો આમાંથી પણ સદબુદ્ધિ લઈને પાલિકાના આ જ લોકો પ્રજાના ટેક્સના રૂપિયાનો સાચો સદુપયોગ કરીને પ્રજાને જે સુવિધાઓ આપે તો ઘણું સારું છે। આવી જ નવી વાતો સાથે ફરી મળીશું। નવી સ્ટોરીઓ સાંભળવા માટે અમારા પેજને ફોલો કરજો, અમારી યુટ્યુબ ચેનલ જનરપન ન્યૂઝ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપનો આશીર્વાદ જરૂર આપજો। તો તમારા મિત્ર કંચન પરમારને રજા આપો। ધન્યવાદ, નમસ્કાર।